ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાનના જણાવ્યા અનુસાર ગ્રામ્ય કક્ષાએ તલાટીકમ મંત્રીઓ પર પંચાયત અને ગ્રામ્ય વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ સહિત અન્ય અનેક વિભાગોની જવાબદારીઓ સતત સોંપવામાં આવે છે. સ્પષ્ટ જોબ ચાર્ટના અભાવે કામનો બોજ વધી રહ્યો છે, જેના કારણે પંચાયતની મૂળભૂત કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે. મેકવાને વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2022માં તલાટીઓની હડતાલ બાદ તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ કરવા રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી હતી. જો કે લાંબા સમય વીતી ગયા છતાં સમિતિના કોઈ નિર્ણયનો અમલ થયો નથી. તાજેતરમાં મહેસૂલી તલાટીની ભરતી પૂર્ણ થઈ હોવા છતાં બંનેની કામગીરી સ્પષ્ટ વહેંચણી હજુ સુધી જાહેર કરાઈ નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની તમામ કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા સ્તરે તમામ તલાટીક્રમ મંત્રીઓને આ આદેશનું ચુસ્ત પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આ આંદોલનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડિયા સહિત વિવિધ તાલુકાના તલાટીકમ મંત્રીઓને મામલતદારનો આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ તેની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. નમસ્કાર, હું જ્યોર્જ મેકવાન, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા તલાટીકમ મંત્રી મંડળ અને સંગઠન મંત્રી ગુજરાત રાજ્ય તલાટી પંચાયત મંત્રી મહામંડળ. આજનું આ મીડિયાના માધ્યમથી આપ સર્વને જણાવવાનું કે 2022માં સરકાર શ્રી તરફ જ્યારે અમારા તલાટીકમ મંત્રી મંડળના પડતર પ્રશ્નોની માગણી માટે આંદોલન કરવામાં આવેલું હતું, જેના સમાધાન ભાગરૂપે રેવન્યુ તલાટીકમ મંત્રીની જોબ ચાર્ટની વિસંગતતા માટે જરૂરી સમિતિની નિમણૂક કરવામાં આવેલી હતી. જોબ ચાર્ટ નક્કી કરવા આશરે 3.5 વર્ષ જેવા લાંબો સમય થયા પછી આજ દિન સુધી જોબ ચાર્ટ ક્લિયર થઈ શક્યો નથી. અને હાલમાં તાજેતરમાં રેવન્યુ તલાટીની ભરતી કરીને નિમણૂક પત્રક આપવામાં આવે છે. ગ્રામ પંચાયત લેવલ ઉપર તમામ રેવન્યુ કામગીરી તલાટીકમ મંત્રી કરે છે તથા અન્ય વિભાગની પંચાયત વિભાગ ઉપરની કામગીરીઓનું ભારણ પણ સતત વધી રહ્યું છે, જેના કારણે તલાટીકમ મંત્રીની પાયાની જે પંચાયતની કામગીરી પર વિપરીત અસર પડે છે. જેના ભાગરૂપે જરૂરી પત્ર વ્યવહારને રાજ્ય મંડળ દ્વારા સરકારશ્રીમાં કરવામાં આવેલા છે, પણ આજ દિન સુધી એનો ઉકેલ ના આવતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા રેવન્યુના 1 થી 18 નમૂનાની કામગીરી સદંતર બંધ કરવાનું જાહેર આદેશ કરવામાં આવ્યો છે, જેને ભરૂચ જિલ્લા તલાટીકમ મંત્રી મંડળ દ્વારા ચુસ્તતાથી પાલન કરવામાં આવશે. અને ભરૂચ જિલ્લાના તમામ 385 તલાટીકમ મંત્રીશ્રીઓ આદેશના અનુરૂપ રેવન્યુ કામગીરીથી અડગરે છે. અને આ દરમિયાન ડિઝાસ્ટરની અને જન્મ મરણની કામગીરી ફક્ત ચાલુ રાખવામાં આવશે. એ સિવાયની અન્ય વિભાગની પરિસ્થિતિ જે આ સાથે સામેલ છે 1 થી 18 નમૂના મુજબની કામગીરી સદંતર બંધ છે. અને આપના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અમને માહિતી અમારી અવાજ રજૂ થાય કે જેથી અમારી કામગીરીનો જોબ ચાર્ટ અલગ થાય તો પબ્લિકને પણ રાહત રહે અને રેવન્યુ કામગીરી અને મહેસૂલી કામગીરીનું જોબ ચાર્ટ પંચાયતનો અલગ થાય એવી અમારી મીડિયાના માધ્યમથી નિવેદન છે. હસ્તુ. જય હિન્દ.